મેથ્સ 2માં છેલ્લે આપણે મહાવરા સંગ્રહ 3.3 જોયું. હવે આગળ તમારી ચોપડીનું પાના નંબર 39 જુઓ. એમાં ઉપર એક કૃતિ આપી છે. કૃતિ પર ધ્યાન આપો. શું કહે છે અને બાજુમાં આકૃતિ છે. કોઈપણ માપની લંબાઈનો રેખ AB દોરો. તેના મધ્યબિંદુને M નામ આપો. બિંદુ Mમાંથી પસાર થતી અને રેખ ABને લંબ હોય તેવી એક રેખા L દોરો. રેખ ABની લંબ દુભાજક રેખા L છે તે તમને ધ્યાનમાં આવ્યું હશે. એટલે શું કહેવા માંગે છે જુઓ. શું કીધું? પહેલાં કોઈપણ એક માપનો રેખ AB દોરો. એટલે આપણે અહીંયા આગળ આ જે રેખ AB છે એ દોરવાનો. કોઈપણ માપનો દોરો. પછી એનું મધ્યબિંદુ લો. મધ્યબિંદુ લેતા તમને આવડે છે ફૂટથી માપી અને ધારો કે રેખ AB 6 સેન્ટીમીટરનો દોર્યો છે તો મધ્યબિંદુ 3 સેન્ટીમીટર પર આવશે. એને M નામ આપો. Mમાંથી પસાર થતી અને રેખ ABને લંબ હોય તેવી એક રેખા દોરો. એટલે ધારો કે આ રેખા દોરી. એ રેખાને નામ આપ્યું છે L. એટલે આ L રેખા દોરી. હવે આ L રેખા પર કોઈપણ એક બિંદુ P લો. તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે જુઓ. બિંદુ P લીધું છે. હવે આ જે બિંદુ P લીધું, અહીંયા બિંદુ P લીધું. હવે P બિંદુથી PA અને PBના અંતરની સરખામણી. એટલે કે આપણે ડિવાઈડરથી અથવા ફૂટથી PA અને PB આ બે અંતર આપણે માપવાનું છે. એ માપ્યું અને એ માપીને આપણે ફૂટ પર મૂકીને જોઈશું તો આપણને એમ જોવા મળશે કે PA બરાબર PB થાય છે. તો આનો અર્થ એમ કે રેખાખંડના લંબ દુભાજક, આ રેખા L એ તેનો લંબ દુભાજક છે. લંબ દુભાજક પરનું કોઈ પણ બિંદુ, ગમે તે બિંદુ લો, એ રેખાખંડના અંત્યબિંદુથી, આ A અને B અંત્યબિંદુ કહેવાય, અંત્યબિંદુથી સરખા અંતરે હોય છે. એટલે કે PA બરાબર PB થાય છે એવું કૃતિ પરથી આપણને જોવા મળ્યું. એટલે કે આપણે જો આકૃતિ દોરીએ તો તેના પરથી જોવા આપણને મળ્યું. હવે સેમ એવી રીતે એમાં નીચે કૃતિમાં એમ કીધું છે કે પરિકરની મદદથી બિંદુ A અને Bથી સરખા અંતરે હોય એવા C અને D બિંદુ લો. એટલે આ જ રેખા પર આપણને C અને D બિંદુ લેવા કીધા. સરખા અંતરે હોય એટલે હવે આપણે પહેલાંથી જ અંતર સરખું લેવાનું છે. એક C લીધું અને બીજું એક D લીધું. આ બે બિંદુ લીધું અને આવા બધા જ બિંદુઓ રેખા L પર આવ્યા. એનો અર્થ એમ કે સરખા અંતર પર આવેલા બધા બિંદુઓ રેખા L પર હોય છે એ આપણને ખબર પડી. તો આ જે બીજો ગુણધર્મ મળ્યો કે રેખાખંડના અંત્યબિંદુથી સમાન અંતરે. આપણે હવે પહેલાં અંતર સમાન લઈ લીધું અને એને આપણે અહીંયા રેખા ઉપર ચાપ મારી એટલે આપણને ખબર પડી કે બંને બિંદુઓ C અને D રેખા પર જ આવેલા છે. એટલે કે બીજો જે ગુણધર્મ છે એ કયો મળ્યો કે રેખાખંડના અંત્યબિંદુથી સમાન અંતરે આવેલું પ્રત્યેક બિંદુ તે રેખાખંડના લંબ દુભાજક પર હોય છે. આમ બે ગુણધર્મ એક જ આકૃતિ પરથી આપણને મળ્યા અને હવે એ ગુણધર્મ આપણે સાબિત કરવાનો છે. બે ભાગ છે. કયા કયા બે ભાગ એ જોઈએ અને પછી એ પ્રમેય જોઈએ. તો હવે આપણે આવીએ લંબ દુભાજકનો પ્રમેય. વિધાન જોઈએ અને ભાગ 1. તો પહેલું ભાગ 1 શું છે? ભાગ 1માં જુઓ. રેખાખંડના લંબ દુભાજક પરના પ્રત્યેક બિંદુ તે રેખાખંડના અંત્યબિંદુથી સમાન અંતરે હોય છે. એટલે આમાં શું કીધું? રેખાખંડના લંબ દુભાજક પરનું પ્રત્યેક બિંદુ. એટલે એક રેખાખંડ આપવામાં આવે, તેનો લંબ દુભાજક પણ આપી દેવામાં આવે અને એ લંબ દુભાજક પર કોઈ એક બિંદુ આપવામાં આવે. તો આપણે સાબિત કરવાનું એમ હોય કે એ બિંદુનું અંત્યબિંદુથી અંતર સમાન. એટલે કે આ આકૃતિમાં આપણે જોઈએ તો આપણને પક્ષમાં શું આપ્યું? તમારી ચોપડીમાં જોજો. પક્ષ રેખા L એ રેખ ABની લંબ દુભાજક રેખા છે. એટલે કે આ રેખા L એ રેખ AB જે આપણને અહીંયા આપ્યો છે એની લંબ દુભાજક આપણને રેખા આપેલી છે. બિંદુ P તેના પરનું કોઈ એક બિંદુ છે અને જે લંબ દુભાજક રેખા છે એ રેખ ABને કયા બિંદુમાં છેદે છે? તો M બિંદુમાં છેદે છે. તો સાધ્ય આપણને કીધું છે લેન્થ PA બરાબર PB. આ બેને આપણે સમાન છે એવું બતાવવાનું છે. તો જોઈએ આપણે ફરીથી આપણી સાબિતીમાં ધ્યાન આપો અને હવે આકૃતિ તમારી ચોપડીમાં જોજો. પક્ષ રેખા L એ રેખ ABની લંબ દુભાજક રેખા છે.
જે રેખ એબીને બિંદુ એમમાં છેદે છે. બિંદુ પી આ રેખા એલ પરનું કોઈ એક બિંદુ છે. તો સાધ્ય લેન્થ પીએ બરાબર લેન્થ પીબી. તો રચના રેખ એપી અને રેખ બીપી દોરો. આપણે રચના દોરી રેખ એપી અને રેખ બીપી. તો અહીંયા આપણને આકૃતિમાં બે ત્રિકોણ મળી ગયા. હવે કયા બે ત્રિકોણ એના વિશે તમને હું સમજાવી દઉં આકૃતિ પરથી, અને પછી આપણે સાબિતીમાં જોઈએ. તો ત્રિકોણ પીએમએ અને ત્રિકોણ પીએમબી, આ ડાબી બાજુનો એક ત્રિકોણ અને આ જમણી બાજુનો પીએમએ અને પીએમબી, આ બે ત્રિકોણ મળ્યા. તો હવે એમાં શું છે? તો રેખ પીએમ સામાન્ય છે, એટલે રેખ પીએમ એકરૂપ રેખ પીએમ સામાન્ય બાજુ. પછી ખૂણો પીએમએ એકરૂપ ખૂણો પીએમબી, બંને કાટકોણ છે. અને ત્રીજું રેખ એએમ એકરૂપ રેખ બીએમ, કારણ કે આપણે રચના કરી છે કે એમ બિંદુ મધ્ય બિંદુ છે. એલ લંબ દુભાજક આપ્યો છે એટલે એમ આપણું મધ્ય બિંદુ થશે. તો અહીંયા આકૃતિ પરથી તમને ખબર પડે છે કે બંને ત્રિકોણો, ત્રિકોણ પીએમએ અને ત્રિકોણ પીએમબી, આ બે ત્રિકોણો બાખુબા કસોટીથી એકરૂપ છે. અને હવે આ બે ત્રિકોણો એકરૂપ, તો એની સંગત બાજુઓ પીએ અને પીબી એકરૂપ થશે. એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ, બે બાજુઓ એકરૂપ, તો એની લંબાઈ સરખી, એટલે કે લેન્થ પીએ બરાબર લેન્થ પીબી. હવે તમારી સાબિતી જોઈ લો તમે. ધ્યાન અહીંયા સાબિતી. ત્રિકોણ પીએમએ અને ત્રિકોણ પીએમબીમાં રેખ પીએમ એકરૂપ રેખ પીએમ સામાન્ય બાજુ તમારી ચોપડીમાં જુઓ. નંબર 2, ખૂણો પીએમએ એકરૂપ ખૂણો પીએમબી પ્રત્યેક કાટકોણ. ત્રીજું, રેખ એમ એકરૂપ રેખ બીએમ, કારણ કે એમ મધ્ય બિંદુ. ત્રણેય બાબત આપણને મળી ગઈ, બાજુ ખૂણો બાજુ. હવે તો એના પરથી પાના નંબર 40 પર જાઓ. માટે ત્રિકોણ પીએમએ એકરૂપ ત્રિકોણ પીએમબી બાખુબા કસોટી લખીને આપ્યું છે તમને, બાખુબા કસોટી. માટે રેખ પીએ એકરૂપ રેખ પીબી, એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ અને બે બાજુઓ એકરૂપ, તો એની લંબાઈ સરખી, લેન્થ પીએ બરાબર લેન્થ પીબી. એટલે અહીંયા આગળ આપણને મળી ગયું. આના પરથી શું સાબિત થયું? આના પરથી સાબિત થાય છે કે રેખાખંડના લંબ દુભાજક પરનું પ્રત્યેક બિંદુ તેના એટલે કોના? રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે હોય છે. એટલે આપણને આ બાબત મળી ગઈ. એટલે પહેલો ભાગ મળ્યો. પહેલા ભાગમાં શું કીધું? રેખાખંડનો લંબ દુભાજક આપ્યો, તેના પર એક બિંદુ આપ્યું, અને આપણે સાબિત એમ કર્યું કે એ બિંદુનું અંતર અંત્ય બિંદુથી સમાન હોય છે. હવે ભાગ બીજો. ભાગ બીજાનું વિધાન જુઓ. રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું કોઈપણ બિંદુ, રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું કોઈપણ બિંદુ તે રેખાખંડના લંબ દુભાજક પર હોય છે. એટલે હવે આપણને શું આપશે? રેખાખંડ આપશે, તેના અંત્ય બિંદુથી સમાન અંતરે હોય તેવું એક બિંદુ આપશે, અને આપણે સાબિત શું કરવાનું? કે એ બિંદુ તેના લંબ દુભાજક પર આવેલું છે. એટલે કે ધારો કે અહીંયા આકૃતિમાં બિંદુ પીનું અંતર એ અને બીથી સમાન હોય. કેવી રીતે? ધારો કે આપણને રેખ એબી પહેલાંથી આપી દીધી, પછી એ અને બીથી સમાન અંતરે બિંદુ પી આવેલું છે એવું આપ્યું, એટલે કે આ અંતર સમાન. તો આપણે બતાવવાનું છે કે બિંદુ પી એ રેખ એબીના લંબ દુભાજક પર આવેલું છે. એટલે કે આ જે રેખા છે એ રેખ એબીનો લંબ દુભાજક છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે પક્ષ સાધ્ય જોઈએ. આકૃતિ તમારી ચોપડીમાંથી જોજો. પક્ષ. બિંદુ પી એ રેખાખંડ એબીના અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું કોઈપણ બિંદુ છે. એટલે કે પીએ બરાબર પીબી. તો આપણને પીએ બરાબર પીબી આપી દીધું છે, આ આપણને આપ્યું. તો એનો અર્થ એમ કે સાધ્ય શું? તો કે બિંદુ પી એ રેખ એબીના લંબ દુભાજક પર છે. તો એના માટે રચના આપણે મધ્ય બિંદુ પહેલાં લઈ લેવું પડશે. રેખ એબીનું મધ્ય બિંદુ એમ લીધું અને રેખા પીએમ દોરી. કઈ રીતે જુઓ. અહીંયા એમ મધ્ય બિંદુ લઈ લીધું આપણે પહેલાંથી, અને રેખા પીએમ દોરી, કારણ કે આપણે રેખા તો દોરીને બતાવવી જ પડશે. એટલે આ રેખા દોરી અને એમ મધ્ય બિંદુ લીધું. બેમાંથી એક વસ્તુ આપણે લેવી પડે. લંબ દુભાજક બતાવવાનો છે એટલે એમ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા આપણે લઈ લીધી. તો હવે આપણને કઈ રીતે આ પ્રમેય મળશે? હવે એ પ્રમેયમાં ધ્યાન આપો. અહીંયા જ તમને બતાવી દઉં છું. જે બે ત્રિકોણ મળ્યા, ત્રિકોણ પી એ એમ ડાબી બાજુનો ત્રિકોણ
અને ત્રિકોણ PBM જમણી બાજુનો. તો જુઓ એમાં રેખ PA એકરૂપ રેખ PB આપણને આપેલું હતું પક્ષ, પછી AM એકરૂપ BM એ આપણે રચના એટલે કે M મધ્ય બિંદુ લીધું છે, અને રેખ PM એકરૂપ રેખ PM સામાન્ય બાજુ. એટલે બાબા કસોટીથી આ બંને ત્રિકોણો એકરૂપ મળશે. બે ત્રિકોણો એકરૂપ મળ્યા તો એના સંગત ખૂણા, તો એ સંગત ખૂણા કયા લેવાના એ જુઓ. હવે તો બે ત્રિકોણો એકરૂપ મળી ગયા આપણને, આ બે ત્રિકોણ એકરૂપ, તો એના સંગત ખૂણા, ધારો કે ખૂણો PMA એકરૂપ ખૂણો PMB આ બે મળ્યા, પણ આ બે ખૂણા એ સુરેખ ખૂણાની જોડ છે. સુરેખ ખૂણાની જોડ છે તો બેનો સરવાળો 180, બંને ખૂણા એકરૂપ અને બેનો સરવાળો 180 એટલે પ્રત્યેકનું માપ થઈ જશે 90 ડિગ્રી, અને પ્રત્યેકનું માપ 90 ડિગ્રી એટલે આ થઈ ગયો લંબ, અને એ લંબ થયું એટલે PM લંબ AB તો મધ્ય બિંદુ છે, લંબ મળ્યું તો આપણને લંબ દુભાજક છે એવું મળી જાય છે. તો ચલો હવે સાબિતી પર ધ્યાન આપો. ત્રિકોણ PAM અને ત્રિકોણ PBMમાં તમારી ચોપડીની આકૃતિ જોતા જજો. રેખ PA એકરૂપ રેખ PB પક્ષ, રેખ AM એકરૂપ રેખ BM રચના, કારણ કે M મધ્ય બિંદુ લીધું, અને રેખ PM એકરૂપ રેખ PM સામાન્ય બાજુ. માટે ત્રિકોણ PAM એકરૂપ ત્રિકોણ PBM બાબા કસોટી. તો અહીંયા બાબા કસોટી આપણને મળી ગઈ. હવે માટે ખૂણો PMA એકરૂપ ખૂણો PMB એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા, પરંતુ ખૂણો PMA અને ખૂણો PMBનો સરવાળો એટલે કે પ્લસ બરાબર 180 સુરેખ ખૂણાની જોડ. માટે બે જગ્યાએ આપણે એક જ નામ લખીએ PMA, કારણ કે એકરૂપ છે, આપણને ઉપર એકરૂપ મળ્યું. માટે ખૂણો PMA વત્તા ખૂણો PMA બરાબર 180 અંશ, કારણ કે PMB બરાબર ખૂણો PMA. તો 2 ટાઈમ્સ ખૂણો PMA બરાબર 180, PMA વત્તા PMA એટલે 2 ટાઈમ્સ બરાબર 180. માટે PMA બરાબર 2ને છેદમાં લઈ જાઓ તો 90 ડિગ્રી, અને 90 ડિગ્રી મળ્યું એનો અર્થ એમ કે રેખ PM લંબ રેખ AB. તે જ રીતે આપણે ABનું મધ્ય બિંદુ M લીધું છે, એટલે આ બે જે આપણને પરિણામ મળ્યા એને આધારે આપણો જે રેખ PM થાય અથવા તો રેખા PM થાય એ રેખ ABની લંબ દુભાજક રેખા છે, એટલે કે P બિંદુ એ રેખ ABના લંબ દુભાજક પર છે એમ કહેવાય. તો બે ભાગ તમને ખબર પડ્યા હશે. શું ખબર પડી? ફરીથી એકવાર કહું છું. પહેલા ભાગમાં રેખાખંડનો લંબ દુભાજક આપી દીધો અને તેના પરના બિંદુને રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલા છે એવું બતાવ્યું, અને બીજા ભાગમાં રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું કોઈ એક બિંદુ આપ્યું અને તે બિંદુ રેખાખંડના લંબ દુભાજક પર છે એવું આપણે બતાવ્યું. એટલે આ લંબ દુભાજકનો પ્રમેય બે ભાગમાં આપણે સાબિત કર્યો. હવે પાના નંબર 40 પર જ નીચે જુઓ બીજો પ્રમેય. આગળ રેખાખંડના લંબ દુભાજકનો હતો, હવે ખૂણાના દુભાજકનો પ્રમેય. ખૂણાના દુભાજકનો પ્રમેય તમને હું અહીંયા આકૃતિ પરથી સમજાવું છું, અને નીચે મેં તમને કસોટી આપી છે એ તમારે તમારી જાતે લખવાની છે. બહુ સહેલી છે, હું સમજાવી પણ દઉં છું એટલે લખજો અને એને આધારે ધ્યાનમાં લેજો, કારણ કે આ પ્રમેય સહેલો પણ છે અને અગત્યનો પણ છે. તો ખૂણાના દુભાજકમાં પણ બે ભાગ છે. ભાગ પહેલો, ખૂણાના દુભાજક પરનું પ્રત્યેક બિંદુ ખૂણાની બાજુથી સમાન અંતરે હોય છે. એટલે કે અહીંયા આપણને ખૂણાનો દુભાજક પહેલાંથી આપી દીધો છે, અને તેના પરનું કોઈ એક બિંદુ ખૂણાની બાજુથી સમાન અંતરે હોય છે. તો પહેલાં આપણે પક્ષ અને સાધ્ય આકૃતિ તમારી ચોપડીમાં જુઓ, પછી હું તમને અહીં આગળ સમજાવું છું. આકૃતિમાં જુઓ, ચોપડીમાં શું આપ્યું છે? ખૂણો PQR આપ્યો અને કિરણ QS તેનો દુભાજક. તો કિરણ QS એ ખૂણા PQRનો દુભાજક છે. બિંદુ એ ખૂણા દુભાજક પરનું કોઈ એક બિંદુ છે. હવે બિંદુ એનું ખૂણાની બેઉ બાજુ પરથી અંતર જોઈતું હોય તો અંતર હંમેશા લંબ લેવાય. એટલે અહીંયા આગળ આપણે લંબ લીધા. રેખ AB લંબ કિરણ QP, રેખ AC લંબ કિરણ QR. તમને આકૃતિ પરથી હું સમજાવું છું હમણાં. અને તો પછી સાધ્ય, રેખ AB એકરૂપ રેખ AC. તમારી ચોપડીમાંની આકૃતિમાં જુઓ કે આપણે AB અને ACને એકરૂપ બતાવવાના છે. સાબિતીમાં શું કીધું? ત્રિકોણની એકરૂપતાની યોગ્ય કસોટી વાપરીને સાબિતી લખો. હવે હું તમને આકૃતિ પરથી સમજાવું છું, અને નીચે મેં લખ્યું છે કે બાખું કસોટી કઈ રીતે થાય એ પણ આખું સમજી લો. હવે પક્ષ અને સાધ્યને આધારે જોતા જાઓ, બરાબર સમજો, તમારે લખવાનું છે. શું કીધું? કિરણ QS એ ખૂણા PQRનો દુભાજક છે. એટલે અહીંયા આપણને કિરણ QS એ દુભાજક આપી દીધો.
કિરણ PQRનો દુભાજક અને એ ખૂણા દુભાજક પરનું કોઈ બિંદુ છે. અહીંયા આપણને બિંદુ એ આપ્યું, એ દુભાજક પરનું એક બિંદુ છે. હવે AB લંબ કિરણ QP અને AC લંબ કિરણ QR. લંબ કેમ લીધું? કારણ કે જ્યારે આપણે અંતર માપવાનું હોય તો લંબ લેવાય, એટલે આ લંબ લીધા અને એને આધારે હવે સાધ્ય AB એકરૂપ AC. એટલે આપણે કઈ બે બાજુ એકરૂપ બતાવવાની છે એ જુઓ. AB અને ACને એકરૂપ બતાવવાની છે. આ એકરૂપ બતાવવા માટે આપણે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા પડશે. તો એ ત્રિકોણના નામ જુઓ. હવે નીચે મેં તમને બે ત્રિકોણના નામ પણ લખીને આપ્યા છે, પણ જગ્યા ઓછી હોવાને કારણે હું આગળ ત્રિકોણની આકૃતિ બતાવી શકી નથી. તો તમે ધ્યાન આપજો, બે ત્રિકોણ કયા એ હું આની ઉપર લખીને બતાવીશ. એ બે ત્રિકોણ લખીને બતાવીશ એટલે તમને આના પરથી સમજાશે. હવે ધ્યાન આપો. ત્રિકોણ ABQ, કયા બે ત્રિકોણ છે? આ ઉપરનો ABQ અને ત્રિકોણ ACQ. સંગતતા પ્રમાણે જુઓ. હવે આમાં આપણને જે બાબત આપી હતી એ જોતા જઈએ. હવે સૌથી પહેલું જે સાબિતી આપણને આપી, તો એમાં બાજુ AQ એકરૂપ બાજુ AQ સામાન્ય છે. પછી ખૂણો ABQ એકરૂપ ખૂણો ACQ કાટખૂણા, કારણ કે આપણે લંબ બતાવ્યું છે. અને ખૂણો AQB એકરૂપ ખૂણો AQC. કેમ? કારણ કે આપણે જે બિંદુ એ છે એ દુભાજક પર આવેલું છે, એટલે કે કિરણ QS એ દુભાજક છે, એટલે આ બે ખૂણા એકરૂપ થયા. તો આપણને બાખુખું કસોટીથી આ બે ત્રિકોણ એકરૂપ મળી ગયા. હવે બાખુખું કસોટીથી એટલે ફરીથી એકવાર બતાવી દઉં છું કયા કયા ઘટકો મળ્યા. આ બાજુ સામાન્ય, બે કાટખૂણા અને દુભાજકને કારણે આ બે ખૂણા. તો બાખુખું કસોટીથી બે ત્રિકોણો એકરૂપ, બે ત્રિકોણો એકરૂપ, તો એની સંગત બાજુ રેખ AB એકરૂપ રેખ AC આપણને મળે છે, જે આપણે સાબિત કરવાનું છે. તમને સમજાઈ ગયું હશે. એટલે નીચે તમને મેં લખીને આપ્યું છે ABQ એકરૂપ ACQ. એની આગળ તમારે સમજવાનું કે ત્રિકોણ છે, એટલે ત્રિકોણ ABQ ઉપર લખીને બતાવું છું. ત્રિકોણ ABQ, ત્રિકોણની નિશાની છપાઈ નથી. એકરૂપ ત્રિકોણ ACQ આપણે આ બતાવવાનું છે. કસોટી મેં લખીને આપી છે, બાખુખું કસોટી. આ પ્રમાણે તમે લખી નાખજો, બહુ ઇઝી છે. હવે એનો બીજો ભાગ જોઈએ. તો બીજો ભાગ જોવા માટે પાના નંબર 41 પર જાઓ. ભાગ 2. હવે આપણને શું કીધું છે? ખૂણાની બાજુથી સમાન અંતરે આવેલું કોઈપણ બિંદુ તે ખૂણાના દુભાજક પર હોય છે. એટલે હવે ખૂણાની બાજુથી સમાન અંતરે કોઈ એક બિંદુ આપી દીધું હોય તો તેને આપણે ખૂણાના દુભાજક પર છે એવું બતાવવાનું છે. એટલે કે આપણે દુભાજક સાબિત કરવાનો છે. તો પહેલાં આપણે આગળની જેમ જ પક્ષ અને સાધ્ય જોઈએ તમારી ચોપડીની આકૃતિ પરથી, અને પછી તમને અહીંયા આગળ સમજાવું છું. તો પક્ષમાં શું કીધું? ખૂણો PQRના અંતઃભાગમાં એક એવું બિંદુ છે કે રેખ AC લંબ રેખ QR. જો અંતર આપ્યું હોય એટલે લંબ તો આપવું જ પડે. રેખ AC લંબ રેખ QR અને બીજું આપ્યું આપણને રેખ AB લંબ રેખ QP. તેમજ અંતર સમાન છે એટલે AB = AC. તો સાધ્ય કિરણ QA એ ખૂણા PQRનો દુભાજક છે. દુભાજક બતાવવાનું એટલે કે બે ખૂણા એકરૂપ બતાવવાના. ખૂણો BQA બરાબર ખૂણો CQA. હવે ઊંધું એટલે આગળના પ્રમેય કરતાં ઊંધું છે. આપણે બે ખૂણા એકરૂપ બતાવવાના છે. અહીંયા પણ આપણને શું કીધું સાબિતીમાં? ત્રિકોણની એકરૂપતાની યોગ્ય કસોટી વાપરીને સાબિતી લખો. ફરીથી એ જ બે ત્રિકોણ લેવાના છે, ત્રિકોણ ABQ અને ત્રિકોણ ACQ. કસોટી હું તમને બતાવું છું. હવે આની આકૃતિ પરથી એ સમજી લો અને સાબિતી પણ સમજી લો. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. શું આપ્યું છે તમને? ખૂણો PQR આપ્યો. ખૂણા PQRના અંતઃભાગમાં બિંદુ A છે. આ બિંદુ A આપણને અંતઃભાગમાં આપ્યું. પછી શું કીધું? રેખ AB લંબ કિરણ QP અને રેખ AC
લંબ કિરણ QR, એટલે અહીંયા બે જગ્યાએ લંબ આપી દીધા, બરાબર. અને હવે એને આધારે AB અને AC એકરૂપ એ પણ આપણને આપી દીધું છે. તો આપણે બતાવવાનું શું છે? બતાવવાનું એમ છે કે કિરણ QA એટલે કે આ કિરણ એ ખૂણા PQRનો દુભાજક છે. એનો અર્થ શું? બે ખૂણાને આપણે એકરૂપ બતાવીએ. કયા બે ખૂણાને? આ બે ખૂણાને એકરૂપ બતાવશું તો એની મેળે આ જે કિરણ QA છે એ દુભાજક થઈ જશે. તો હવે આપણે સાબિતી જોઈએ. સાબિતી જોવા માટે ફરીથી એકવાર ધ્યાન આપો આપણી જે આકૃતિ છે એના પર. બે ત્રિકોણ લો, તમને કીધા એ પ્રમાણેના ત્રિકોણ ABQ અને ત્રિકોણ ACQ. આ બે ત્રિકોણમાં આપણને જે આપ્યું છે, હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. કર્ણ AQ એકરૂપ કર્ણ AQ. અને કર્ણ કેમ એકરૂપ છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ ખૂણો ABQ એકરૂપ ખૂણો ACQ, કાટખૂણા, કારણ કે આપણે રચના લીધી છે. અને આ બે કાટખૂણા એટલે રેખ AQ એકરૂપ રેખ AQ એ કર્ણ છે. બાજુ AB એકરૂપ બાજુ AC એ આપણે પહેલાં જ રચના લઈ લીધી છે, કારણ કે સમાન અંતરે આપણને આપેલું છે બિંદુએ, એટલે આ આપણને આપેલું. તો કઈ કસોટી થઈ? કર્ણભુજા. અહીંયા જુઓ, કર્ણભુજા કસોટીથી આપણા બે ત્રિકોણો એકરૂપ મળ્યા. અને બે ત્રિકોણો એકરૂપ માટે તેના સંગત ખૂણા એકરૂપ. કયા ખૂણા? ખૂણો BQA, ખૂણો BQA એકરૂપ ખૂણો CQA, કારણ કે એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા. અને આ બે ખૂણા સંગત મળ્યા એનો અર્થ એમ કે કિરણ QA એ ખૂણા PQRનો દુભાજક છે. એટલે કર્ણભુજા કસોટીથી આપણને આ બે ત્રિકોણો એકરૂપ મળ્યા અને બે ખૂણા આપણે એકરૂપ લીધા એને આધારે. એટલે આ બે ભાગ. તો ખૂણાના દુભાજકના પ્રમેયના પણ આ બે ભાગ છે. હવે નીચે એક કૃતિ આપી, એના ઉપર ધ્યાન આપો. એ કૃતિ જુઓ ને એને આધારે પાછો એક પ્રમેય છે. આકૃતિમાં શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાજુ XZ ગ્રેટર દેન બાજુ XY. ત્રિકોણ XYZ કેવી રીતે દોરવાનો છે કે બાજુ XZ, કઈ બાજુ જુઓ, બાજુ XZ આ બાજુને XY કરતાં મોટી હોય એવી રીતનો એક ત્રિકોણ દોરવાનો. અને પછી આપણને ખૂણા Z અને ખૂણો Y માપવા કીધો. હવે આ આકૃતિ પરથી માપવાનું છે. તમે કોણ માપક લઈને માપશો તો એમાં એમ પૂછ્યું છે, તમારી ચોપડીમાં જુઓ કે કયો ખૂણો મોટો છે, કયો ખૂણો મોટો છે. તો આપણને ખૂણો Y મોટો મળશે. ખૂણો Y મોટો મળશે. આનો અર્થ શું થયો? જોઈને ખબર પડે કે બાજુ XZ મોટી હતી તો ખૂણો Y મોટો મળ્યો, બાજુ XY નાની હતી તો ખૂણો Z નાનો મળ્યો. આ આપણો એક ગુણધર્મ છે જે આપણે જોવાનો છે. તો હવે એ ગુણધર્મ જોઈએ. નીચે આપણને ત્રિકોણની બાજુ અને ખૂણાની અસમાનતાનો ગુણધર્મ આપ્યો છે. એ ગુણધર્મ માટે આપણે એક પ્રમેય જોવો પડશે. એટલે આ પ્રમેય આપણે જોઈ લઈએ. ધ્યાન અહીં આ પ્રમેયનું વિધાન જુઓ, તમારી ચોપડીમાં પણ છે, ધ્યાન આપજો. જો ત્રિકોણની બે બાજુઓમાંથી એક બાજુ બીજી બાજુ કરતાં મોટી હોય તો મોટી બાજુની સામેનો ખૂણો નાની બાજુની સામેના ખૂણા કરતાં મોટો હોય છે. એટલે કે બે બાજુ અસમાન આપી, એક બાજુ મોટી ને એક બાજુ નાની, તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય અને નાની બાજુનો સામેનો ખૂણો નાનો હોય. એ તમારે બરાબર સમજવાનું છે. તો હવે આપણે શું આપ્યું છે જુઓ. અહીંયા પહેલાં પક્ષ અને સાધ્ય જોઈ લો અને રચના જુઓ તમારી ચોપડીને આધારે, અને ત્યાર પછી અહીંયાની આકૃતિ તમને બતાવું છું. ત્રિકોણ XYZમાં બાજુ XZ ગ્રેટર દેન બાજુ XY, એટલે કે બાજુ XZ મોટી, તો સાધ્ય XZનો સામેનો ખૂણો Y થાય, એટલે ખૂણો XYZ ગ્રેટર દેન ખૂણો XZY એવું આપણે બતાવવાનું છે. તો એને માટે એક રચના કરવી પડે. તો રચના શું કરી છે જુઓ. બાજુ XZ પર P બિંદુ એવી રીતે લો કે લેન્થ XY બરાબર લેન્થ XP થાય અને રેખ YP દોરો. હવે અહીંયાની આકૃતિમાં ધ્યાનથી જુઓ શું આપ્યું છે. શું આપ્યું છે ધ્યાનથી જોજો. ત્રિકોણ XYZ અહીંયા આપેલો છે, જેમાં XZ મોટી અને XY નાની બાજુ છે. તો બાજુ XZ પર બિંદુ P કેવી રીતે લેવા કીધું
કે XY એકરૂપ XP મળે અને પછી રેખ YP દોરો. આ પ્રમાણેનું આપણને રચના કરવા કીધી. જે આ બાજુ આપી છે XZ એ મોટી છે તો એની સામેનો ખૂણો Y મોટો બતાવવાનો છે. નાની બાજુ આપી છે XY તો એની સામેનો ખૂણો Z એ નાનો બતાવવાનો છે. એટલે તમને પક્ષ સાધ્ય સમજાઈ ગયું હશે. હવે સાબિતી આના પરથી જ સમજી લો. ધ્યાન આપો. જે આપણે રચના કરી એ રચનાને આધારે જુઓ. ઉપરનો ત્રિકોણ જુઓ, ત્રિકોણ XYP, એમાં XP એકરૂપ XY મળી ગયો તો સમદ્વિભુજ ત્રિકોણનો પ્રમેય, બે બાજુ એકરૂપ તો તેની સામસામેના ખૂણા એકરૂપ, એટલે ખૂણો XPY એકરૂપ ખૂણો XYP. હવે અહીંયા ધ્યાન આપજો. જે આપણને ખૂણો XPY આપ્યો છે એ XPY આ ખૂણો એ નીચેનો જે ત્રિકોણ છે ત્રિકોણ PYZ એનો બહિષ્કોણ છે. હવે આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે બહિષ્કોણ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણથી મોટો હોય છે. તો એને આધારે આપણને કયો ખૂણો મળશે? ખૂણો XPY, એટલે કે આ ખૂણો PZY કરતાં મોટો. પરંતુ આપણો XPY ખૂણો અને XYP આ બે એકરૂપ છે તો XYP એ આના કરતાં આપણને મોટો મળશે. એટલે કે ખૂણો XYP ગ્રેટર દેન ખૂણો PZY. બરાબર. હવે આપણે આ XYPમાં નીચેનો PYZ ઉમેરી દઈએ, એટલે કે આ બેનો સરવાળો કરીએ. તો આ બેનો સરવાળો કરીએ. હવે આમાંનો એક ખૂણો આના કરતાં મોટો, તો સરવાળો કરવાથી જે મોટો ખૂણો મળે એ પણ આના કરતાં મોટો જ હોય. એટલે કે XYP વત્તા હું ખૂણો કરું છું PYZ, એટલે આ બેનો સરવાળો કરીએ તો પણ એ મોટો જ મળે. કારણ કે એક ખૂણો આના બીજા ખૂણા કરતાં મોટો, તો એકમાં કોઈ એક ખૂણો ઉમેરી દઈએ તો એ સ્વાભાવિક છે કે આના કરતાં મોટો જ થાય. એટલે કે આ આખો ખૂણો આ ખૂણા કરતાં મોટો, એટલે કે આ આખો Y ખૂણો અહીંયાના Z કરતાં મોટો. તો PZYને બદલે હવે આપણે નામ લખશું XZY. તો આ રીતે આપણી સાબિતી થઈ ગઈ. હવે તમારી સાબિતી ચોપડીમાં અહીંયાથી જોઈ લો અને હવે તમે આકૃતિ ચોપડીમાં જોજો. ત્રિકોણ XYPમાં XY એકરૂપ XP જોતા જાઓ. રચના માટે ખૂણો XYP એકરૂપ ખૂણો XPY, સમાન બાજુની સામેના ખૂણા. હવે ખૂણો XPY એટલે કે આ ખૂણો એ ત્રિકોણ YPZ જે નીચેનો ત્રિકોણ છે એનો બહિષ્કોણ છે. માટે XPY ગ્રેટર દેન ખૂણો PZY. તમારી ચોપડીની આકૃતિમાં જુઓ PZY નીચે છે. માટે ખૂણો XYP ગ્રેટર દેન ખૂણો XZY એવું આપણને મળ્યું. XYP ગ્રેટર દેન ખૂણો XZY આખું મોટું નામ લખી નાખ્યું. હવે આ XYPમાં હું PYZ ઉમેરું તો એ પણ એની મેળે આના કરતાં મોટો જ થશે. એનું કારણ શું? આપણને એક શાબ્દિક રીતે સમજાવ્યું છે કે A ગ્રેટર દેન B હોય એવું આપણને ખબર છે. તો એમાં કોઈ એક સંખ્યા ઉમેરો A+C તો એ સ્વાભાવિક રીતે B કરતાં મોટું જ હોવાનું છે. એટલે આ પ્રમાણે આપણને આ બે ખૂણાનો સરવાળો પણ મોટો મળશે. આ બે ખૂણાનો સરવાળો શું છે? ખૂણો XYZ ગ્રેટર દેન ખૂણો PZY, અને PZY એટલે XZY એટલે ખૂણો XYZ ગ્રેટર દેન ખૂણો XZY એવું આપણને સાબિત કરીને મળી જાય છે. એટલે તમને અહીંયા સમજાઈ ગયું હશે. એટલે આ પ્રમેય અહીં આગળ પૂરો થયો. હવે એને આધારે ખૂણાવાળો પ્રમેય જોવાનો છે. એ ખૂણાવાળો પ્રમેય હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે અહીંયા સુધી આપણે રાખીએ, અથવા તો એ પ્રમેય જોઈ પણ લઈએ તો થઈ જશે. ધ્યાન આપજો. હવે એનાથી ઊંધું શું આપ્યું છે? નેક્સ્ટ પેજ પર જુઓ. પ્રમેય ત્રિકોણના બે ખૂણાના માપ અસમાન હોય તો મોટા ખૂણાની સામેની બાજુ નાના ખૂણાની સામેની બાજુ કરતાં મોટી હોય છે. આની અપ્રત્યક્ષ સાબિતી આપી શકાય. એટલે કે પ્રત્યક્ષ સાબિતી નથી મળતી. અપ્રત્યક્ષ સાબિતી એટલે તમને ખબર છે જે સાબિત કરવાનું છે એ ન હોય એના સિવાયનું સાચું છે એવું લઈને આપણે સાબિત કરીએ છીએ. તો જરા જોઈ લો એટલે તમને આ સાબિતી આખી સમજાઈ જાય. હવે શું આપ્યું છે?
પક્ષ અને સાધ્ય જુઓ, પછી આપણે આકૃતિ જોઈએ. હવે આપણને બે ખૂણાના માપ અસમાન આપ્યા હોય, એટલે કે એક ખૂણો મોટો અને એક ખૂણો નાનો, તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને નાના ખૂણાની સામેની બાજુ નાની એવું બતાવવાનું છે. તો પક્ષ ચોપડીમાંની આકૃતિમાં જુઓ, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ગ્રેટર દેન ખૂણો સી માટે બીની સામેની બાજુ જુઓ એસી ગ્રેટર દેન સીની સામેની બાજુ એસી. તો એ સાધ્ય છે. તો હવે એને આધારે હવે આપણે શક્યતા લેવી પડશે. શું શક્યતા લેવી પડશે એ પહેલાં જોઈ લો. સાબિતી: ત્રિકોણ એબીસીની બાજુ એબી અને બાજુ એસીની લંબાઈમાં ત્રણમાંથી કોઈ પણ એક જ શક્યતા હોય. કઈ? ક્યાં તો એસી લેસ દેન એબી, અથવા એસી ઇઝ ઇક્વલ ટુ એબી, અથવા એસી ગ્રેટર દેન એબી. હવે આપણે જે સાબિત કરવાનું છે એ હંમેશા છેલ્લે રાખવાનું. પહેલી બે શક્યતા ન હોય તો છેલ્લી શક્યતા સાચી એવું આપણને સમજાઈ જાય. તો એના માટે હવે આપણે આપણી આકૃતિ જોઈએ અને સમજીએ. હવે તમારી આ આકૃતિ પરથી તમે પક્ષ સાધ્ય જોઈ લો. પક્ષમાં શું કીધું? બી ગ્રેટર દેન સી, એટલે કે ખૂણો બી ગ્રેટર દેન મોટો છે કોના કરતાં? સી કરતાં. તો બી ખૂણા બીની સામેની બાજુ કઈ થશે? એસી. તો એનો અર્થ એમ કે આપણે સાબિત કરવાનું છે સાધ્ય એસી ગ્રેટર દેન સી ખૂણો જે છે એની સામેની બાજુ થશે એબી. એટલે આ આપણું સાધ્ય છે. હવે એના માટેની સાબિતી જુઓ. આ સમજવા માટે ડાયરેક્ટ થશે નહીં, મેં તમને એમ કીધું એમ ત્રણ શક્યતા. તો હવે ત્રણ શક્યતા મેં કીધી, એમાં પહેલી શક્યતા જોઈએ. ધારો કે એસી લેસ દેન એબી, એટલે પહેલી શક્યતા આપણે શું લઈએ છીએ? એસી, જોતા જજો, એસી લેસ દેન એબી. આ બાજુ નાની એવું આપણે લઈએ છીએ. તો આપણે આગળનો પ્રમેય શીખી ગયા કે જે બાજુ મોટી હોય એની સામેનો ખૂણો મોટો અને જે બાજુ નાની એની સામેનો ખૂણો નાનો. તો અહીંયા જો નીચે લખીને આપ્યું છે, ત્રિકોણની અસમાન બાજુમાંની મોટી બાજુની સામેનો ખૂણો નાની બાજુની સામેના ખૂણા કરતાં મોટો હોય છે. તો મોટી બાજુ એબી લીધી આપણે, તો એબીની સામેનો ખૂણો કયો થશે? સી. તો ખૂણો સી મોટો કોના કરતાં? એસીની સામેનો ખૂણો. તો એસી સામેની બાજુ ખૂણો બી થાય છે. આનો અર્થ એમ કે ખૂણો બી લેસ દેન ખૂણો સી. પણ પક્ષમાં શું આપ્યું છે આપણને? ખૂણો બી ગ્રેટર દેન ખૂણો સી. પક્ષ શું છે? ખૂણો બી ગ્રેટર દેન ખૂણો સી. આનો અર્થ એમ કે આ વિસંગતિ આવી ગઈ, એટલે આપણી ધારણા ખોટી છે. એટલે આપણી પહેલી ધારણા એસી લેસ દેન એબી એ ખોટી થાય છે. જુઓ અહીંયા આપેલું છે, એસી લેસ દેન એબી લીધું, એસી લેસ દેન એબી લીધું, તો ખૂણો સી ગ્રેટર દેન ખૂણો બી થશે. એટલે કે એબી બાજુ મોટી, તો એબીની સામેનો ખૂણો સી એ મોટો થશે બી કરતાં. પણ પક્ષમાં શું આપ્યું? સી લેસ દેન બી. વિસંગતિ થઈ, એટલે એસી લેસ દેન એબી શક્ય નથી. એ આપણને સમજાઈ ગયું. હવે બીજી શક્યતા જોઈએ, એસી ઇઝ ઇક્વલ ટુ એબી. ધારો કે બે બાજુ સમાન, તો હવે આપણને બરાબર ખબર છે બે બાજુ સમાન. જોઈ લો, એમને એમ સમજાઈ જશે. એસી ઇઝ ઇક્વલ ટુ એબી, તો એનો અર્થ એમ કે એની સામેના ખૂણા, એસીની સામેનો ખૂણો બી બરાબર એબીની સામેનો ખૂણો સી. પણ પક્ષમાં શું આપ્યું આપણને? ખૂણો બી ગ્રેટર દેન ખૂણો સી. એટલે ફરીથી વિસંગતિ નિર્માણ થઈ, એટલે એસી ઇઝ ઇક્વલ ટુ એબી પણ શક્ય નથી. તો બે શક્યતા ખોટી. તો કઈ શક્યતા બાકી રહી ગઈ? છેલ્લી, એસી ગ્રેટર દેન એબી. એક જ શક્યતા બાકી રહે છે અને એ જ સત્ય છે, માટે એસી ગ્રેટર દેન એબી. તમને સમજાઈ ગયું હશે. એટલે આ પ્રમાણે તમે સાબિતી જોઈ લો અને આટલે સુધીનું તમે લખી નાખજો. ત્યાર પછી જે યાદ કરીએ કરીને આપ્યું છે એ યાદ કરીએ જોઈ લઈએ નેક્સ્ટ ટાઈમ એનો પ્રમેય. તો યાદ કરીએ એમાં શું આપ્યું છે કે એ બી સી ત્રણ જગ્યા છે અને એમાંથી એ સ્થાન પર દુકાન છે અને સમીર સી સ્થાન પર ઊભો છે. સી સ્થાન પર સમીર ઊભો છે. ક્યાં આગળ ઊભો છે એ જુઓ. અહીંયા સમીર ઊભો છે અને અહીંયા દુકાન છે. તો સીધો રસ્તો જે છે એ સીથી બી ને બીથી એ આ રીતે આપ્યો છે. પણ સમીર એ રીતે જવાને બદલે ડાયરેક્ટ સીથી એ આ રસ્તા પરથી જાય છે. તો આપણને ખબર છે કે આ રસ્તો નાનો થશે. સીથી બી અને બીથી એ જઈએ એના કરતાં સીથી એનો રસ્તો નાનો જશે. તો હવે આપણે એ ગુણધર્મ નેક્સ્ટ ટાઈમ બતાવવાનો છે. કયો ગુણધર્મ છે? તો આ એક ત્રિકોણ થઈ ગયો કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં
મોટો હોય છે એવું હવે આપણે જોવાનું છે. એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે બસ આટલું જ. થેન્ક